બહારથી લોકો આવ્યા હોય, મજૂરી માણા રહે ચોકડીએ, બરાબર બોલબાલાની દરરોજ ગાડી આવે છે, માણસ પ્રેમથી જમાડે છે. વ્યવસ્થિત રીતે કોઈ પબ્લિક કારણે મજૂર માણા કારણે પૈસા ન હોય તો આ લોકો સવારે બપોરે આવીને જમાડે છે માણસોને. ચોમાસાનો કામ ધંધો ન હોય, વરસાદ ચાલુ હોય, ગરીબ માણસ ભૂખ્યા બચારા બેઠા હોય તો બોલબાલાવાળા જમાડીને પ્રેમથી બસ બોલું. હાલો, રાજકોટના અંદર બોલબાલા ટક્સ આખા રાજકોટના અંદર જમાડે છે. બોલબાલા ટક્સ આખા રાજકોટના અંદર સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી આખા રાજકોટમાં બધા ગરીબ લોકો હોય, પેશન્ટ હોય, કોઈ શું હોય, એમને બધું બોલબાલા જમાડે છે. હા, કોઈ પણ ગરીબ માણસ હોય, રસ્તામાં કોઈ પરેશાનીમાં હોય, તકલીફમાં હોય, બધાને રાજકોટના અંદર બોલબાલાનું ટક્સ જમાડે છે. ફ્રી સેવામાં આપે, આમાં કોઈ પૈસા છે નહીં. ફ્રી સેવામાં બોલબાલા જમાડે છે. કોઈ પૈસા છે નહીં, એમને ફ્રીમાં ખરાવવાનું બધાને. જ્યાં બી રાજકોટ આખા રાજકોટના અંદર ક્યાંય પણ હોય, ગલી ખાંચામાં ક્યાંય પણ ગાડી બોલબાલાની જાય છે. હા, બોલબાલા સ્ટક્સથી મફત જમાડે છે. કોઈ પૈસા છે નહીં. જય સિયારામ. હા, આ બધા ગરીબ લોકો છે, એના ધંધા છે નહીં, પરેશાનીમાં છે, મુશ્કેલમાં છે, બધાને ખરાવીએ છીએ અમે. કોઈ એવું નહીં કે કોઈ ગરીબ હોય તો પૈસાવાળા હોય, કોઈ પણ હોય, બધા જમે છે બોલબાલાની. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ રૈયા ચોકડીએ. આ તમે જોઈ શકો છો રૈયા ચોકડીનો બ્રિજ છે. આ બ્રિજની નીચે અત્યારે આ ગાડી ઊભી છે બોલબાલા ટ્રસ્ટની. ત્યાં તમને ફ્રીમાં જમવાનું મળે છે, ફ્રીમાં ભોજન મળી રહ્યું છે. શાક રોટલી દાળ ભાત બધી વસ્તુ હાજર જ છે. અને જે કોઈ અહીંના બહારના લોકો જે કોઈ છે અહીંયા પ્રસાદી લઈ શકે છે. હું રહું રાજકોટ. હાલ અહીંયા ચોકડી મજૂરી કામ કરવા આવું છું. આ બોલબાલા ટ્રસ્ટવાળા કાયમી જમવા દેવા આવે છે. અને બીજા નંબરમાં ગરીબ માણસ માટે બહુ સુવિધા સારી આપી છે. હલો, અમે 12 ગામથી આવીએ છીએ, અહીંયા મજૂરી કામ કરીએ છીએ. આવી રીતે બોલબાલાનું ખાવાનું મળે છે અહીંયા રૈયા ચોકડી ઉપર. હા, આ બોલબાલા સેવા કેન્દ્ર જે છે અન્નક્ષેત્ર એ બહુ સારામાં સારું છે. અને ગરીબોને જે જમાડે છે એ લોકોની જે સેવા છે એ અનમોલ છે. એટલે એમને જેટલો બની શકે તેટલો સાથ સહકાર આપશો. હલો, આ બોલબાલા તરફથી લેવાનું કામ બહુ સારું છે. યોગ્ય દાન દેવા જેવું જાય. હું કરું છું દેવાનું કામ. આ તમારો છોકરો?